દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે આપણા પારાયણનો 5મો અને અંતિમ દિવસ. 5 દિવસ માટે આપણને હોલ મળ્યો એટલે 5 દિવસનું કર્યું. પણ બાકીના દિવસો છે એમાં આપણે જાગૃત રહેવાનું. 5 દિવસ મળેલી કથા વાર્તા મનન ચિંતન કરવાનું, ફરીથી શ્રવણ કરવાનું કે કોઈ બીજી કથા વાર્તાનું શ્રવણ કરવાનું. પણ 5 દિવસ સુધી આપણે 5-6 દિવસ સુધી આપણે જાગ્રત રહ્યા અને આત્મા ઉપર એકલી કથા વાર્તા નાખી તો હવે એક પ્રસંગ યાદ આવી ગયો. જો એક સાધુ હતા અને એ સાધુને ફાવ્યું નહીં એટલે એમણે સ્વામીજીને સામેથી કહ્યું કે સ્વામીજી મારે હવે જવું છે, મને નહીં ફાવે. ઘણી વખત સ્વામીજીએ સમજાવવા પ્રયત્ન કર્યો, પછી એનો પકડ હતી કે મારે જવું જ છે. એટલે પછી સ્વામીજીએ કીધું કે સારું, સત્સંગ રાખજે, જે કંઈ સૂચનાઓ કરવાની હશે સ્વામીજીએ કરી હશે. અને પછી એવું કીધું કે નવરાત્રિ પરી થાય પછી ત્યાં સુધી રોકાઈ જા, દશેરાનો લાભ લઈને પછી જજે. હવે જવાનું તો હતું, ફાઇનલ જ હતું, વહેલો જાય તો કામે લાગી જાય. પછી કોઈએ પૂછ્યું હતું સ્વામીજીને કે સ્વામીજી તમે આવું કેમ આજ્ઞા કરી? સ્વામી કે જાય છે હવે, અને જો હું નવરાત્રિ પહેલાં એને મને રિક્વેસ્ટ કરીને મેં જો હા પાડી દીધી હોત તો એ નવરાત્રિના ગરબામાં જઈને બધો કચરો નાખે. એટલે એના આત્મા પર એટલી ગંદકી ઓછી જમા થાય એટલે મેં આવી આજ્ઞા કરી કે નવરાત્રિ સુધી રોકાઈ જાય. જસ્ટ થિંક ઓર ઇટ. એમાં આપણે આટલા દિવસો સુધી કથા વાર્તાનો લાભ લીધો અને હવે છેલ્લા 3-4 દિવસ દર ગરબે રમજો, ભાઈઓ ભાઈઓ રમે, બહેનો બહેનો રમે, એકાદ દિવસ વાંધો નથી. અહીં કંઈક રાખ્યો છે કાર્યક્રમ, પણ બહાર બીજે બધે ગરબા રમવા જશો તો ચાન્સીસ પૂરેપૂરા છે. પૂરેપૂરા એટલે 99.99% કે અંદર ગંદકી જાય છે. ત્યાં બી માતાજીને પધરાવે છે, ત્યાં બી બધા ભક્તિ અદા કરે છે. શું થયું? અવાજ છે ને આવે? કેમ ના આવી ગયો? ગયો સ્પીકર નો તો ચાલુ રહ્યો, જે હશે તે. જતો રહ્યો, થોડો થોડો આવે પણ ડિસ્ટર્બ નહીં કરતો. ભજન કરવા બેસો ને ત્યારે ઘોંઘાટવાળી જગ્યામાં ના બેસતા. આજે સમજાવવાનું છે ભજન કઈ રીતે કરવાનું એમ.
કેવી પ્રિપરેશન કરવાની. પહેલાં આપણે રીકેપ કરી લઈએ. પેલી અધૂરી વાત એટલી જ છે કે દશેરા સુધી, એટલે ટૂંકમાં નવરાત્રિ રમાય ત્યાં સુધી જાગૃત રહેજો બસ. નહીં તો આ 5 દિવસ લાભ લીધો, કથા વાર્તા સાંભળી, બધા ઉપર પાણી ફરી વળશે. એટલે જાગૃત રહેજો. રાતે બેસી જવાનું. યુટ્યુબ પર આપણા જે બધા પારાયણો છે આના બી અપલોડ થઈ ગયા ને બધા જ ઘણી બધી પારાયણો, ઘણા બધા સંતોની પારાયણો અવેલેબલ જ છે. જેની ફાવતી હોય એની સાંભળવાની. અત્યારે આપણે વાત કરી લઈએ છેલ્લા દિવસે. ગઈકાલે આપણે શું સમજ્યા હતા? ભજન એટલે શું? રીકેપ કરી લઈએ. ભજન એટલે ભગવાનનું નામ સ્મરણ કરવું, તે ભગવાનનો મંત્રનો ઉચ્ચારણ કરવું. તે ભજન એટલે ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું. તે ભજન એટલે પ્રાર્થનાએ સહિત ધૂન, એકલી ધૂન નહીં, સમનારાયણ મિકેનિકલ ધૂન નહીં, પણ ધૂન કરતાં કરતાં ઇન્ટરનલી પ્રાર્થના ચાલતી હોય, ભગવાનનો કંઈક ગુણોનો વિચાર ચાલતો હોય, મનન ચિંતન ચાલતું હોય. ઇન શોર્ટ ભગવાનના આકારે હોય. આપણે જે ધૂનમાં આપણે ભગવાનનો આકાર રહેતો હોય એ ધૂન એ ભજન છે. અને જે ધૂન ખાલી મિકેનિકલ થાય છે એ ખાલી ધૂન જ છે, એનો ઝાઝો ફાયદો નહીં થાય. ભજન એક એવી જગ્યા છે કે જ્યાં આપણે ભગવાન સાથે કન્ફેસ કરીએ છીએ, આપણી ભૂલોનો એકરાર કરીએ છીએ કે હે પ્રભુ, મારાથી આટલી ભૂલ થઈ ગઈ છે, આટલી ક્ષતિ રહી ગઈ છે. અહીંયા આગળ એક જગ્યા છે, પેલા દિનેશ કાકાને ખુરશી અહીં છે ને ત્યાં, વાંધો નહીં. એટલે એકરાર કરીએ છીએ આપણે ભજન દરમિયાન. કન્ફેશન, ભજન એક કન્ફેશન છે. કન્ફેશનની સાથે સાથે સંકલ્પ, દ્રઢ સંકલ્પ કે આવી મારી ભૂલ થઈ છે, તું પ્રભુ માફ કરજે અને હવે હું આવી ભૂલ નહીં કરું, મને તું બળ આપજે. એ ભજન છે. ભજન એટલે ભજન ચેન્ટિંગ કરતાં કરતાં, મંત્રનું રટન કરતાં કરતાં ભગવાનના મહિમાનો વિચાર, ભગવાનના ગુણોનો વિચાર, એનું નામ ભજન છે. ભજન એક એવી વસ્તુ છે કે જેમાં ભગવાન અને ભક્ત વચ્ચેની એક લિંક જોડાઈ જાય છે. મીન્સ ઇફ યુ આર કનેક્ટેડ ટુ ગોડ while doing ભજન ઇઝ a real ભજન. એટલે ભજનમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે ખબર હે? યોર માઇન્ડ શુડ નોટ બી આઇડલ. કારણ કે ટુ વન્ડર હિયર એન્ડ ધેર ઇઝ એ નેચર ઓફ અવર માઇન્ડ. જેની વ્યક્તિનું મન છે જે છૂટું મૂકશો તમે તો આમથી આમ દોડ્યા કરશે. મનનો સ્વભાવ જ છે. શા માટે ભજન કરનાર વ્યક્તિ ફરિયાદ કરે છે કે મને ભજનમાં મારું મન રહેતું જ નથી? બિકોઝ યુ હેવ નોટ પ્લાન્ડ, યુ આર નોટ પ્રિપેર્ડ. પ્રિપરેશન ને પ્લાનિંગ વગર ભજન કરશો તો તમને ભજનમાં સુખ નહીં આવે. તમે ભજન છોડી દેશો. આજે નહીં તો કાલે. સેવા કરી લઈશ, પૂજા કરી લઈશ, સભા ભરી લઈશ, કથા વાર્તા સાંભળી લઈશ, ભજન નહીં કરું. કંટાળો આવે એટલે છોડ દે. ભજન સિવાય ભગવાનનું બળ નહીં મળે. ભજન એટલે શું? તુહીનો પોકાર, એનું નામ ભજન કહેવાય. તુહી જ થયા કરે, બસ ભગવાનના આકારે થઈ રહીએ. ભજન એટલે શું? કે ભજન દરમિયાન આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ધૂન કરીએ છીએ અને ભગવાન આગળ બળ માગીએ છીએ. એટલે ભજન છે ને, ઇટ ઇઝ એ પ્રોસેસ થ્રુ વિચ વી આર ગેટિંગ સ્ટ્રેન્થ ફ્રોમ ગોડ. એક એવી પ્રોસેસ છે, એ કોઈ ટાઈમ પાસ નથી, કે ભગવાનમાં રહેલી અનંત શક્તિ, બળ, એને આપણા આત્મા ઉપર ઠાલવવા માટેની પ્રક્રિયા છે. ભજન એ પ્રોસેસ છે જે જરૂરી છે. ભજન એટલે ટોટલ સરેન્ડર, ભગવાનના શરણે જતા રહે. ભજન કોણ કરે? ધોઝ હુ આર
ફૂલ્લી સરેન્ડર ટુ ગોડ. જે ભગવાન આગળ 100% સરેન્ડર થઈ જાય, શરણાગત. એટલે ભગવાનને શરણાગત વત્સલ કહેવામાં આવ્યા. થોડાક આગળ આવજો, સચ પેક થઈ ગયું છે. આજે છેલ્લો દિવસ બીડો લઈ લો, કાલથી કોઈ તકલીફ નહીં આપી આપણે. હવે ભજનની આ વ્યાખ્યા આપણે કાલે સમજ્યા હતા, આજે થોડું રીકેપ કરી લીધું. પછી આપણે મુદ્દો સમજ્યા હતા ભજન શા માટે કરવાનું, રાઈટ? શા માટે કરવાનું ભજન, કોઈને યાદ છે? તમે કીધું એટલે સ્વામીજી કીધું એટલે કરવાનું, બીજું હું પ્રભુ સાંઈ કહે છે એવી રીતે. ભજન શા માટે કરવાનું? આપણે શરૂઆતમાં એવું સમજ્યા કે ભજન સ્વામિનારાયણ નામનું મંત્રનું રટન કરીએ છીએ, ભજન કરીએ છીએ, તો એ મંત્રની એટલી બધી તાકાત છે. એ તાકાત મેળવવા માટે કાળા નાગનું ઝેર ન ચડે, બધા દુઃખ જતા રહે, એટલે ભજન. મહિમા હોય ને તો ભજન કરવાની મજા આવે, વિચારને પામવાનું. એ ગુણાતીતાન સ્વામીની વાત છે. સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર બળ્યો નથી, એનો વિચાર કરવાનો. આવા પ્રભુ છે, આવા કાળા નાગનું ઝેર ના ચડે, વિષય ઉડી જાય. પંચ વિષય એટલે કંઈ ઇતિહાસની ભૂગોળની વાત નહીં. પંચ વિષય બ્રહ્મરૂપ થવાય. જેમ જેમ ભજન કરે એમને બ્રહ્મરૂપ થવાય. કાળ કર્મ અને માયાનું બંધન છૂટી જાય. એટલા માટે ભજન કરીએ છીએ. ભજન એટલા માટે કરીએ છીએ કે આપણે દિવસમાં બીજા બધા ક્રિયાયોગો કરીએ છીએ ને, ત્યારે એટ ધેટ ટાઈમ વી આર નોટ કનેક્ટેડ ટુ ધ સુપ્રીમ. વાઇલ ડુઈંગ ભજન, આપણે ભજન કરવા બેસીએ છીએ ત્યારે વી આર ગેટિંગ કનેક્ટેડ ટુ ધ સુપ્રીમ. ભગવાન સાથે કનેક્ટ થવા માટે ભજન કરવાનું છે. ભજન દરમિયાન તમને હું ફરી કહું છું, તમે તમારા મનને ફ્રી નહીં રાખતા, મનને એંગેજ કરી દેવાનું, ઓક્યુપાય કરી દેવાનું. ફ્રી રાખ્યું તો તમે કંટાળશો જ. હું હમણાં સમજાવું છું કે બિફોર વી સીટ ફોર ભજન શું પ્રિપરેશન કરવાની, બિફોર ભજન શું તૈયારી કરવાની, ભજન કરતી વખતે શું તૈયારી કરવાની, એ બધું તમને કહું છું. પહેલાં આપણે થોડુંક રીકેપ કરી લઈએ છીએ કે ભજન શા માટે કરવાનું. ભજન ભગવાન સાથે ભજન છે તો એ આપણા વાત કરી હતી એમ કે બધા પાતક બાળી દેશે જે સ્વામિનારાયણનું નામ લેશે. પાપોમાંથી મુક્તિ મેળવવા માટે, ભગવાનના આપણે ગુનેગાર થયા હોય તો એ ગુનામાંથી મુક્તિ મેળવવા માટે ભજન કરવાનું છે. ભજન કરવાનું છે આપણું અંતઃકરણ છે, ઇન્દ્રિયો દ્વારા આપણે અયોગ્ય આહાર નાખ્યો છે, એ અંતઃકરણને શુદ્ધ કરવા માટે આપણે ભજન કરવું. ભજન કરે એટલે આપણી શુદ્ધિકરણ થાય. ભજન ઇઝ એ પ્રોસેસ ઓફ પ્યોરિફિકેશન. આત્મા શુદ્ધ થાય છે. ભજન કરીએ તો ભગવાનને ગમે છે, એટલે ભજન કરવાનું એટલા માટે કે પ્રભુની પ્રસન્નતા મળે, પ્રભુ રાજી થાય, એટલા માટે ભજન કરવું. ભજન એટલા માટે કરવું છે કે ભગવાનનું આપણું એક બળ લિમિટેડ છે, અને એ લિમિટેડ બળમાં વધારો કરવા માટે ભજન કરવાનું છે. એટલા માટે આપણે ભજન કરવું છે. ભજન કરીએ તો ભગવાનના ગુણો ધીમે ધીમે આપણામાં આવે, એટલે ભગવાનના ગુણો પ્રાપ્ત કરવા માટે આપણે ભજન કરવાનું છે. ભજન કરવાનું છે ભગવાનનું સુખના ભાગીદાર થવા માટે, ભગવાનનું સુખ મેળવવા માટે. જે રિયલ ભજન કરશે ને એને હેપીનેસ આવશે, એનું સુખ વધશે. ભગવાને કહ્યું ને 14 લોકના સુખ કરતાં પણ ભજનનું સુખ અમને વધારે આવે છે. તો આપણને બી આવે છે જો રિયલ સેન્સમાં ભજન થાય તો. ભજન એટલા માટે કરવું છે કે આપણે ભગવાનના દીકરા થવું છે, બસ એટલા માટે ભજન કરવું. ભજન કરીશું તો તેમ તેમ આપણો ભગવાન સાથેનો સંબંધ વધુ ને વધુ દ્રઢ થતો જાય. આવા બધા કોઈક કારણોસર આપણે ભજન કરીએ છીએ, રાઈટ? હવે આપણે ભજન માટેની પ્રિપરેશન, શા માટે ભજન કરવું છે એના બી થોડાક આપણે પ્રસંગો કાલે વિચાર્યા હતા. આપણા ભગવાન ભજન કરે છે
આપણા ગુરુ હરિ ભજન કરે છે. કાલે આપણે પ્રસંગો વિચાર્યા હતા. વિજયાત્માનંદ સ્વામીનો પ્રસંગ ત્યાંથી શરૂઆત કરી હતી કે વિજયાત્માનંદ સ્વામી લઘુ કરવા ગયા અને હે સ્વામિનારાયણ મહારાજ હોકારો દીધો. તો કે મહારાજ અમને તો આવી ટેવ પડી ગઈ છે. તો મહારાજ કે અમને પણ હોકારો દેવાની ટેવ. તો કેટલું બધું ભજન એટલા માટે કરવું જોઈએ કે આપણું ભજન કરીએ, જ્યાં ભજન થાય ને ત્યાં ભગવાન ખેંચાય. ભગવાન ક્યાં ખેંચાય? ભજન કરે અથવા ભગવાનને સંભાળે ને ત્યાં ભગવાન પહોંચી જાય છે. દ્રૌપદીનો પ્રસંગ ખબર જ છે કે ભગવાનને ખબર જ હતી. એવું નહોતું કે કૃષ્ણ ભગવાનને ખબર નહોતી. જ્યારે એનું વસ્ત્રહરણ થતું હતું ત્યારે ભગવાન કૃષ્ણ wanted to help her immediately within no time. બટ ભગવાનને એટલી પણ ઈચ્છા તો હતી જ કે એ જુએ છે કે મારો ભક્ત મુશ્કેલીમાં આવે છે ત્યારે અનંત બ્રહ્માંડોનું દુઃખ ટાળી શકું એવી મારી તાકાત છે, તો મને સંભાળે છે કે નથી સંભાળતો. અનંત બ્રહ્માંડના અનંત જીવોની અનંત તકલીફો, મુશ્કેલીઓ, દુઃખો, દર્દ છે એને એક સેકન્ડમાં સમાવી શકે એવી તાકાત ધરાવનાર પુરુષોત્તમ નારાયણ અને અક્ષર બ્રહ્મ, એના આપણે દીકરા છીએ અને આપણને તકલીફ પડે છે ત્યારે એને એટલો તો સંકલ્પ જરૂર ઉઠે છે કે મને સંભાળે છે કે નથી સંભાળતા. હું આટલો મોટો બેઠો છું, શા માટે બીજી બધી જગ્યાએ ફાંફા મારે? શા માટે ટેન્શન રાખે છે? શા માટે ચિંતા અનુભવે છે? શા માટે સ્ટ્રેસ ફીલ કરે છે? શા માટે ડિપ્રેશનમાં જાય છે? આઈ એમ ધેર ફોર હિમ. ભગવાન એવું વિચારે છે, આઈ એમ ધેર ફોર યુ. પણ ભક્ત કહે છે નો ઇટ્સ ઓકે, યુ આર ધેર, આઈ એમ હિયર. ભક્તની કમનસીબી છે કે ભગવાનને એ સંભાળતો નથી. સુખ આવે તો પણ એનો ઉપકાર માનવો જોઈએ અને દુઃખ આવે ત્યારે બળ માટે સંભાળવા જોઈએ. સુખ અને દુઃખ બેયમાં સંભાળવા જોઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ના કોઈ, જો સુખ મેં સુમિરન કરે દુઃખ કાહે કો હોય. એ કેટલું મસ્ત કીધું, કબીરજીએ કીધું છે ને, બ્યુટીફુલ. દુઃખમાં બધા ભગવાનને સંભાળે છે, સુખમાં કોઈ સંભાળતું નથી. જો સુખમાં સંભાળે તો દુઃખ હોય જ નહીં. રાઈટ? વિચારને પામીએ આપણી હાલત શું છે. સુખ આવે છે તો એટલા બધા આના આકારે થઈ જઈએ. સારું ખાવાનું, સારું પીવાનું, સારા કપડાં, સારી વસ્તુ, બહાર ફરવાનું, આ તે ત્યારે એટલા બધા આકારે થઈ જઈએ છે. પોતાની જાતમાં ને બહારમાં વિષયનો જોગ થાય. સોશિયલ મીડિયા કેટલો ટાઈમ બગાડી આપણે, અને ત્યારે ભગવાન યાદ બી ના આવે, ભૂલી જવાય. આમ મોટી મોટી વાતો હું તમે કરતા હોય કે ભગવાન બધું જ જોવે છે. અણુએ અણુમાં અક્ષર બ્રહ્મ છે. તો તમે જોવો છો ત્યારે અક્ષર ભૂલી જાય કશું બી. બેડરૂમમાં, બાથરૂમમાં, એકાંતમાં, ગમે ત્યાં, કે ગરબામાં. આપણે તો ગરબા નથી રમતા, પણ ગરબા રમનારા પણ બધા કેવા ચરિત્ર કરતા હોય. અને ઘણા જાણીને કરે, સોશિયલ મીડિયામાં આવવા માટે, ન્યૂઝમાં આવવા માટે. ઘણાને પ્રસિદ્ધિ મેળવવા માટેનો રસ્તો પણ નેગેટિવ અપનાવે. કેટલે બિચારા હાવ ક્ષુદ્ર જીવ છે ને. જે હશે તે આપણે બહુ વિચારવું નથી. આપણે તો અક્ષરધામના મુક્ત છીએ. આપણું જીવન, આપણો વિચાર, આપણી વાણી, આપણું વર્તન, આપણું એટીટ્યુડ, વલણ બધું જ જુદું હોવું છે. વી આર ડિફરન્ટ પીપલ. રાઈટ? આ દુનિયામાં જેટલા લોકો છે એની કરતાં વી આર ડિફરન્ટ. પણ કોકને જોઈએ છે ત્યારે તો કહો આ છે તો હું આવો ક્યારે થઈશ. લો તો તમે એના જેવા થાવ, બીજું શું. ત્યારે તમે તમારું શરીર, તમે તમારું ફાઇનાન્શિયલ સ્ટેટસ, તમે તમારું એકેડેમિક એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ બધું જોઈ અને બીજાનું કદાચ એથી સારું હોય જોઈને દુઃખી ના થશો.
ભગવાન આપણને મળ્યા છે, એમને નહીં મળ્યા. કદાચ એને લૌકિક સુખ આવશે, અક્ષરધામનું સુખ તો આપણને મળવાનું છે. પણ નિષ્ઠાની કચાશને લઈને અથવા મહિમાન નહીં હોવાના કારણે ઘણી વખત આપણે ભૂલ કરી બેસીએ છીએ. સ્વામીજી કે પ્રબોધ સ્વામીજી, એમને ભજન ખૂબ જ ગમે છે, ખૂબ જ ગમે છે. સ્વામીજી એક વખત ન્યૂઝીલેન્ડથી ઓકલેન્ડથી સિંગાપુર જતા હતા, ફ્લાઇટમાં હતા, સિંગાપુર એરલાઇન્સમાં છે કદાચ. 10.5 કલાકની ફ્લાઇટ હતી. સ્વામીજી પ્લેનમાં બેઠા હતા, અશોકભાઈ સાથે હતા સેવામાં. 2 કલાક જેવું થયું હશે ને પછી સ્વામીજી અશોકભાઈ પૂછ્યું, હવે કેટલી વાર છે? હજુ તો 2 જ કલાક થયા હતા. અશોકભાઈ કીધું, સ્વામી હજુ તો વાર છે, 8.5 કલાક બાકી છે. કલાક થયો પછી સામે પૂછ્યું, હવે કેટલી વાર છે? અશોકભાઈ કીધું, હજુ સ્વામી 7.5 કલાકની વાર. સ્વામી કે ચાલો ત્યારે હવે ભજન કરીએ. પછી સ્વામીજીએ આમ બે હાથ જોડી એમને સીટ પર બેસીને ભજન ચાલુ કર્યું. પછી સ્વામીજીએ ભજન શરૂ કર્યું એટલે પછી નેચરલ છે, બધા કરે છે. અશોકભાઈ કે ત્યારે મેં અંતરદ્રષ્ટિ કરી કે આપણે તો પ્લેનમાં હોઈએ મોટા ભાગના, તો પ્લેનમાં શું કરે, રાઈટ? ઊંઘ આવતી ત્યારે સૂઈ જાય, ખાવાનું આવે ત્યારે ખાઈ લે, અને બાકી પછી સ્ક્રીન હોય એમાં જોવે કયા શું છે અંદર, કેટલો ડેટા અપલોડ કર્યો છે આ લોકોએ, તો હું પછી મારા અંતરમાં ડાઉનલોડ કરું. જોવે બધા અલગ અલગ હોય એમાં બધું, ડોક્યુમેન્ટરી બી હોય, મૂવીઝ બી હોય, બધું. જે વ્યક્તિનો આત્મા કેટલો બલિષ્ઠ છે એની ઉપર વ્યક્તિએ નક્કી કરતી હોય છે કે મારે શું જોવું. ક્ષુદ્ર જીવ હોય ને એ બધું ક્ષુદ્ર જ જોવે. સોશિયલ મીડિયાનો યુઝ કરનાર વ્યક્તિના આત્માની અંદર કેવો છે આત્મા, એ કેવું જોવે છે ને એને પોતાને જ ખબર પડી જશે. અને વધારે તમે ખરાબ જોશો અને વધારે બગડવાનું છે. ઇન્ટેક બધો પોઝિટિવ રાખવાનો, નેગેટિવ નહીં રાખવાનો. પણ સ્વામીજી પછી તો ભજન કર્યું અશોકભાઈને, પછી વિચાર આવ્યો કે આપણે બી ઘણી વખત સમય આપણે બગાડતા હોય, ખાવું પીવું, ઊંઘવું, જોવું, બધું આ તેમાં. પણ સ્વામીજી હોય, પ્રબોધ સ્વામીજી તો કેવું ખબર ને, જેવું પ્લેન ટેક ઓફ થાય અને તરત જ હજુ પેલું ટેબલ ટ્રે સીધું રાખવાની જેવી જ છૂટ મળે, આમ જાય ટેક ઓફ થાય ને પછી સીધું થાય, પછી સીટ બેલ્ટની સાઇન ને બધું જતું રહે. પછી એ તો તરત જ બુક હાથમાં રાખી લે, પેલા મોબાઈલ રાખે અથવા લેપટોપ ગમે તે ચાલુ જ કરી દે, 1 સેકન્ડ ના બગાડે. તો એ લોકો કેટલું બધું આપણને શીખવાડે છે કે આપણે 1 સેકન્ડનો ઉપયોગ કરવો જોઈએ. સ્વામીજી પછી ભજન કર્યું ને પછી ઘણી વાર સુધી ભજન કરીને પછી ભોળી ગયા. પણ સ્વામીજીનું જીવન જુઓ, પ્રબોધ સ્વામીજીનું જીવન જુઓ. ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે આપણે ભજન કરવા બેસીએ ત્યારે ભગવાનમાં મન કેમ નથી રહેતું અથવા ભજન કેમ નથી થતું, તો કે ભજન સિવાયના ટાઈમમાં આપણે કશું ભજન નથી કરતા, એટલે ભજન કરતી વખતે ભજન થતું નથી. વિચારવા જેવી વસ્તુ છે. બાકીનો સમય શું, તો કે ખાઓ પીવો, જોવો, આ તે બધું, ને કચરો નાખ્યો ને પછી ભજન દરમિયાન બધું નીકળે. વાઇન્ડિંગ અને રિવાઇન્ડિંગ પ્રોસેસ છે આ બધી. બધું નાખ્યું હોય ને પછી બધું નીકળે, પછી એમ થાય કે મને નહીં મજા આવતી, બધું બહુ ગંદુ ગંદુ યાદ આવે છે, બુંડા ખરાબ વિચારો આવે છે. ખરાબ નાખ્યું શું કરવાને, નાખ્યું તારે નીકળ્યું ને. કોક ખરાબ નાખે ને આપણે બહાર નીકળે,
આપણે જે નાખ્યું છે ભૂતકાળમાં કે આગલા જન્મમાં કે આ જન્મમાં એ જ નીકળે છે. ન કલ્પેલા વિચોલા આવે ને ન કલ્પેલા દ્રશ્યો દેખાય, ન કલ્પેલી વ્યક્તિ દેખાય. એ જાણે અજાણે આપણે નાખેલો જ કચરો છે. એટલું યાદ મારે ને તમારે રાખવાનું. મારે યાદ રાખવાનું, તમારે યાદ રાખવાનું કે જે બી કચરો નાખશો એ કાઢવા માટેની તૈયારી રાખવાની. શા માટે નાખવાનો? ખબર જ છે કે કચરો જ છે, ખબર જ છે બધું ક્ષુદ્ર વસ્તુ છે. કેટલા બધા વિષય જીવ છે બધું. આ બધી રીલ બનાવનારા કે બધા વિડીયો બનાવનારા મોટા ભાગના, બધાની વાત નથી. ઘણા સંતોના પ્રવચનો આવે છે, ઘણા સ્પિરિચ્યુઅલ ડિસ્કોર્સિસ સારા આવે છે, પણ મેક્સિમમ કયું આવે છે? ખરાબ આવે છે. અને આપણે એવું ફિલ્ટર છે કે શું જોવું ને શું સારું દેખાય એવું છે. તમે થોડુંક ખરાબ જોશો એટલે હવેનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવું છે કે જજમેન્ટ લઈ જ લે છે કે આને આવું જ ગમે છે, એટલે પછી તમને એવું જ ફીડ કરશે. ગંદુ ગમે છે, ચાલ તો હું તને ગંદુ આપું. જજમેન્ટ આવી જાય. અત્યારના બધા સોફ્ટવેર ને આ બધું ઇન્ટેલિજન્સ બહુ ખતરનાક છે. હવે સ્પિરિચ્યુઅલ નહીં બન્યા એ એના વિક્ટિમ બની જ જશે. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ વધારવા માટે સત્સંગ જોઈએ. આપણે તો અક્ષર બ્રહ્મ ઇન્ટેલિજન્સ કરવાનું છે, અક્ષર બ્રહ્મ. પણ એ અત્યારે વાત નથી કરતા, ફરી ક્યારેક. એક વખત પ્રભુ સ્વામીજી નડિયાદને આજુબાજુના, જ્યારે સ્વામીજી હતા ત્યારની વાત છે, એમનો પ્રદેશ હતો એટલે બધું વિચરણ કરતા હતા. બધા નડિયાદના આજુબાજુના ગામડામાં વિચરણ કરીને પછી એબીડી પધારેલા. સ્વામીજી હતા ત્યારની વાત છે. અને પધાર્યા બપોરનો અડધો દિવસ પછી ત્યાં રેસ્ટ કરવા માટે આવ્યા હશે કદાચ. 2:15 વાગે એબીડી પહોંચ્યા. એટલે પછી સાથે સેવકમાં રાકેશ સર જે છે અત્યારે વિજયભાઈની સાથે એ હતા, પછી ભવદીપભાઈ હતા. ભવદીપભાઈને પેલા જયેશભાઈ જે એકાઉન્ટમાં સેવા કરે છે એ બધા સેવકો ત્યારે હતા. એ તો ત્યાં જ સેવા કરે એટલે હતા. પછી એ લોકો એવું કીધું પ્રભુસિંહ હવે કોઈ સેવા નથી એટલે તમે શાંતિથી ઉઠજો. 2:15 થઈ ગયા છે, હવે બપોર પછી કોઈ સેવા નથી માટે શાંતિથી ઉઠજો. પ્રભુ સ્વામી તરત બોલ્યા, સેવા નથી મને ખબર છે, પણ ભજન તો છે ને, ભજન કરીશ. અને આપણને એમ થાય કે હા આજે કશું પ્રોગ્રામ નથી, રિલેક્સ, બસ આનંદ, બસ ફ્રેશ. આપણે નવરા પડીએ તો કોઈ જ પ્રોજેક્ટ ન હોય, કશું જ કરવાનું ન હોય, આપણે શું કરીએ? તમે જોજો આપણું મન કઈ બાજુ જાય છે, આપણા મનને શું ગમે છે. ઘણા બધા યુવકો ભૂલ કરે છે મોબાઈલમાં, ઘણા બધા ભૂલ કરે છે. જાગી જવાનું આપણે. આપણે આલોકના જીવ નથી, અક્ષરધામના મુક્ત છીએ આપણે. આપણે ભૂલ નહીં કરવાની. ભૂલ થઈ ગઈ છે, જાગ્રત રહેવાનું. હવે ભજન કરીને ભૂલની માફી લઈ લેવાની. ભગવાન માફ કરવા તૈયાર છે, પણ ભગવાન કન્ડિશન રાખે છે હવે નહીં ભૂલ કરતા. ભગવાન માફ કરે છે ને પછી આપણે ફરી પાછી ભૂલ કરી નાખીએ છીએ. એવું બહુ કરીએ છીએ. જ્યાં ભજન થતું હોય ને ત્યાં ભગવાન પહોંચી જાય. ભગવાન સ્વામિનારાયણ છે ને અક્ષરવૃડીમાં બિરાજમાન હતા, ગરડાની અંદર. ગરડા હશે કદાચ. પછી ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા પર બેઠા હતા, બિરાજમાન હતા. અને મૂળજી બ્રહ્મચારી સેવામાં હતા. મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવા કરતા હતા. બહુ પવિત્ર મૂળજી બ્રહ્મચારી, શુદ્ધ સ્વધર્મ. જેનો સ્વધર્મ શુદ્ધ હોય ને એને ભગવાનને, જેનો નિષ્કામ ધર્મ પાકો હોય ને એની સેવા ભગવાનને બહુ ગમે. નિષ્કામ ધર્મનું ઠેકાણું ના હોય. ભગવાન કહે તો મારી ભેળો હોય તો પણ લાખો ગાંવ દૂર છે, અને કોઈ લાખો કિલોમીટર દૂર રહેતો હોય પણ શુદ્ધ સ્વધર્મયુક્ત જીવતો હોય તો ભગવાનની ભેળોનો ભેળો જ છે. મધ્યના 33માં મહારાજે લખ્યું છે, વાંચજો. ભગવાન સ્વામિનારાયણે એવું કીધું કે મૂળજી બ્રહ્મચારી મારો ઢોલિયો તણાય છે, મારો ઢોલિયો તણાય છે. ઢોલિયો તો ત્યાં જ હતો, કંઈ ખેંચાતો નહોતો, મૂવિંગ નહોતો, હલતો નહોતો. એટલે મૂળજી કીધું મહારાજ ઢોલિયો તો બરાબર જ છે, એમાં કંઈ તણાય તો એવું લાગતું નથી.
મહારાજ કે ના ના મૂળજી બ્રહ્મચારી મારો ઢોલિયો તણાય છે કે. એટલે મૂળજી બ્રહ્મચારી કે સારું કે સમજાતું નથી, ફિઝિકલી આંખથી એ જોવે છે તો ઢોલિયો તો ત્યાંનો ત્યાં જ છે. પછી ફરી મૂળજી બ્રહ્મચારી કીધું મહારાજ ઢોલિયો તો અહીંયા જ છે, તમે કહો છો તણાય છે, તમે ક્યારનો હું જોઉં છું તો ફિક્સ જ છે, હલતો નથી. મહારાજ કે એવું નહીં, કોક અમને સંભાળીને આર્તનાદ કરે છે એટલે અમારો ઢોલિયો તણાય છે. એટલે ભગવાન આમ એ બાજુ ખેંચાય છે. કોણ? આર્તનાદ કરે છે. જ્યાં આર્તનાદ છે, જ્યાં પુકાર છે, જ્યાં હૃદયની અંતરની પ્રાર્થના છે ને ત્યાં ભગવાન તણાય છે. આપણે ભજન દરમિયાન ભગવાન તણાય એવું કરવાનું, આપણે વિષયમાં તણાઈ જઈએ એવું નહીં કરવાનું. ભગવાન તણાય એવું કરવાનું. પણ જાગ્રત નથી રહેતા ને પ્રોપર ભજન નથી કરતા ને પ્રિપરેશન નથી કરતા એટલે આપણે વિષયમાં ઘણી વખત તણાઈ જતા હોઈએ છીએ. એવું નહીં કરવાનું. એટલે મૂળજી બ્રહ્મચારીની કે તપાસ કરો. એટલે મૂળજી બ્રહ્મચારી આમ નજીકમાં થોડુંક જોઈને આવ્યા પણ કંઈ ખબર ના પડી. પછી મહારાજ ઊભા થયા અને દૂર એક પરમહંસ દિલથી ભજન કરતા હતા. એક પરમહંસ, એક સંત દિલથી ભજન કરતા હતા. અને પછી મહારાજે કીધું કે જો કે આ મને તાણે છે કે વિચાર કરો, જ્યાં ભજન છે ત્યાં ભગવાન ખેંચાઈને આવે છે. જ્યારે દ્રૌપદી આર્તનાદ કર્યો, પુકાર કર્યો ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ. ઇંગ્લિશમાં એક વાક્ય આવે છે, એમ્પટી યોર કપ. સાંભળ્યું છે? એમ્પટી યોર કપ. એમ્પટી યોર કપ એટલે શું કે આપણો જે કપ છે, આપણું જે હૃદય છે, શરીર અંદર, એને ખાલી કરી નાખો બસ. જ્યાં સુધી તમને એમ લાગે છે કે હું આમ કરી શકીશ, આમ કરી શકીશ, હું કશું જ નહીં કરી શકું, હું ઝીરો છું, બસ હું તારો છું, મારાથી કાંઈ થાય નહીં, તારે જ કરવાનું છે બસ, એવું દિલથી જ્યારે પુકાર કરીશું ને, ભજન કરતાં પહેલાં કપને ખાલી કરી નાખવો પડે. જ્યાં સુધી દ્રૌપદીએ પોતાનું બળ લીધું, પતિનું બળ લીધું, ગુરુજનોને બળ લીધું, વડીલોનું બળ લીધું, બધું બળ લીધું, ત્યાં સુધી કપ ખાલી નહોતો થયો. અને એઝ સુન એઝ એનો કપ ખાલી થયો અને પછી કપ ખાલી થાય એની સાબિતી શું ખબર છે? કપ ખાલી થયા પછીનો જે પોકાર છે ને એ દિલનો અંતરના ઊંડાણમાંથી થાય, ડૂટીમાંથી ભજન થાય. ડૂટીમાંથી ભજન થાય ક્યારે ખબર છે? કપ ખાલી થાય. અને કપ ભરેલો પડ્યો હોય તો ડૂટીમાંથી ભજન ના થાય, ત્યાં સુધી લિપ્સમાંથી ભજન થશે. લિપ્સમાંથી નથી કરવાનું, અંતરના ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ, જેને ગુજરાતીમાં કહીએ ડૂટીમાંથી ભજન થવું છે. દ્રૌપદીએ ડૂટીમાંથી ભજન કર્યું બસ. તો એ જે જ્યારથી દુશાસને સાડી પકડી અને જ્યારે કૃષ્ણ પરમાત્મા આવે અને આર્તનાદ કર્યો ને એ બધા જ દરમિયાન કૃષ્ણ ભગવાન વોઝ વેઇટિંગ. ભગવાન દુઃખી થતા હતા. ઇટ વોઝ અનબેરેબલ ફોર લોર્ડ કૃષ્ણ. પણ છતાં પણ હી ડીડ નોટ કમ. દ્રૌપદીએ જ્યારે પુકાર કર્યો ત્યારે આવ્યા. પેલો પરમહંસ આર્તનાદ કરતો હતો એટલે ભગવાન સ્વામીએ કીધું કે અમારો ઢોલિયો તણાય છે. જ્યાં પુકાર હોય ને ત્યાં ભગવાન પહોંચી જાય. આપણે એવું ભજન કરવાનું છે. ભજન દરમિયાન બધાથી તમારી જાતને ડિસ્કનેક્ટ કરી દો. એ બધું સમજાવું પાછું. એક બે પ્રસંગ કહું અને પછી થોડુંક સમજાવું. એક પ્રસંગ કહી દઉં. પેલા અરિધામમાં પેલા ટેલિફોન ઓફિસમાં સેવકજી મુનિભાઈ એ હતા ને સેવા કરતા હતા અને ટેલિફોન રાતની ડ્યુટી એની એટલે બધા તે વખતે મોબાઈલને બધું ઓછું હતું એટલે બધા લેન્ડલાઇન પર ફોન કરે. ટેલિફોન ઓફિસમાં ડાયરેક્ટ ફોન આવે ને પછી ત્યાંથી બધાને કનેક્ટ કરી આપે. રાત્રે બધાના ફોન બધા આવતા હોય એટલે પછી રાત્રે એ જાગતા હોય, આવે ફોન ને પછી ફોરવર્ડ કરી દે બધાને, કોલ ફોરવર્ડ. પછી એક દિવસ રાત્રે સ્વામીજી વોક કરતાં કરતાં ત્યાં આવ્યા ટેલિફોન ઓફિસે. આવીને પછી મુનિભાઈ રાજી થઈ ગયા. પછી સ્વામીજી પધાર્યા, અંદર બેઠા, વાતો કરી. સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો કે મુનિભાઈ આ પ્રસંગ સાંભળેલો છે તમે? મુનિભાઈને કીધું કે તમે ભજન રોજ કરો છો?
ત્યારે એમણે કીધું કે હા સ્વામી, હું રોજ 45 મિનિટ હું ભજન કરું છું, બસ અહીંયા હોઉં ત્યારે 45 મિનિટ ભજન કરું છું. પછી સ્વામીજી બોલ્યા, હા મસ્ત વાક્ય. જ્યાં પેલો આગલો પ્રસંગ છે ને, ઢોલિયો તણાય છે, એની સાથે કોરિલેટ, એના જેવો જ પ્રસંગ છે. ભગવાન એટલે ગુરુહરિ સ્વામીજી એવું બોલ્યા કે જ્યાં ભજન થતું હોય ને ત્યાં અમારું નિવાસ સ્થાન છે. આવું બોલ્યા સ્વામીજી. જ્યાં ભજન થતું હોય ત્યાં અમારું, અહીંયા ભજન થશે તો ભગવાન અહીંયા નિવાસ સ્થાન કરશે, અને અહીંયા વિષયનું ભજન થશે તો વિષયનું નિવાસ સ્થાન થશે. કોનું નિવાસ સ્થાન કરવું, ઇટ ઇઝ અપ ટુ યુ, ઇટ ઇઝ અપ ટુ અસ. આપણે નક્કી કરવાનું છે. ડોન્ટ કીપ યોર માઇન્ડ આઇડલ વાઇલ ડુઈંગ ભજન. કનેક્ટ થઈ જવાનું, બસ કેવી રીતે થવાનું એ સમજાવવાનું. પછી સ્વામી બોલ્યા કે વાક્ય બોલ્યા પછી કે જ્યાં કોઈ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ અમરીશનું ઘર હોય, કે પછી સાધકનું હૃદય હોય, હરિભક્તનું હૃદય હોય, પણ જ્યાં ભજન થતું હોય ને એ અમારું નિવાસ સ્થાન છે. કોઈ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ અમરીશનું ઘર હોય, કે સાધકનું હૃદય હોય, જ્યાં ભજન થાય છે, અહીંયા ભજન થાય તો અહીંયા એનું નિવાસ સ્થાન છે. એટલે આપણે એટલા માટે ભજન કરવાનું છે. 2 દિવસથી હું સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું અને સમજવા પ્રયત્ન કરી રહ્યો છું શા માટે તમારે ને મારે ભજન કરવું જોઈએ. બસ હવે આપણે સમજીએ કે ભજન માટેની તૈયારી શું કરવાની, પ્રિપરેશન. પહેલાં ફિઝિકલી વાત કરું, પછી મેન્ટલી વાત કરું છું. ઓકે, પહેલું તો એ છે કે જ્યારે ભજન કરવા બેસીએ ને ત્યારે ફૂલ પેટ ભરી લેવું હોવું ના જોઈએ. ટ્રક ભરીને જમ્યા હશો એટલે મીન્સ પેટ ફૂલ હશે, અને પછી તમે એટલું ભારે હોય ને બગાસા આવે ને આમ તેમ, શું ભજન કરવાનું? એમ્પ્ટી સ્ટમક હોય તો વધારે સારું, અથવા માપનું જમેલું હોય તો સારું. કે જમ્યા પછી અંદર બધું જઠરમાં પડ્યું હોય એટલે પછી બધું બ્લડ ત્યાં પહોંચી જાય, એટલે અહીંયા બ્લડ તમારું આવતું ના હોય એટલે તમને પછી બગાસા આવશે. સાયન્ટિફિકલી સમજાવું છું કે આપણે પેટ ખાલી, અને હંમેશા જમન ત્યારે કોઈ દિવસ પેટ ફૂલ નહીં કરતા. બસ ટોપિક ચેન્જ થઈ રહ્યો છે મને ખબર છે, પણ હું થોડો એલર્ટ છું કે ટોપિક બદલી ના નાખો એમ. કારણ કે પછી હવે આપણે છેલ્લો દિવસ છે ને, છેલ્લી 20 મિનિટ બાકી છે, એટલે આપણે સમજવાનું છે. એટલે પેટ ભરીને નહીં રાખતા. બસ સાંજે જમ્યા હોય ને પછી રાત્રે ભજન કરો તો કંઈ વાંધો ના આવે. બીજું કે ભજન કરવા બેસે ને ત્યાં આજુબાજુમાં ઘોંઘાટ ન હોય એવો પ્રયત્ન કરવાનો. ના ના, મને તો બધાના ગરબાની વચ્ચે હું બેઠીને ભજન કરું તો મને કાંઈ ના થાય. ખોટી ડંફાસ મારવાની નહીં, શાંતિવાળું કર શક્ય હોય તો. અને ભજન માટે થોડુંક એકાંત પસંદ કરવા. એટલે કેવું કે જ્યાં કોઈ હલનચલન ના હોય એવું એમ. પછી ઘરની સિચ્યુએશન પ્રમાણે પણ બધા છોકરા રમતા હોય ને બધું કંઈ રસોઈ બનતી હોય ને અવાજ આવતો હોય ને બધી વાતોચીતો ચાલતી હોય ને કોઈ ટીવી ચાલતું હોય ને કોઈનો મોબાઈલ ચાલતો હોય ને એવું બધું હોય ત્યાં નહીં કરો. બીજી રૂમમાં જઈને કરો, બેડરૂમમાં જઈને કરો. અને જ્યાં બી ભજન કરીએ ને, જ્યારે બી ભજન કરીએ ને ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે ગેજેટ્સને જોડે નહીં રાખતા. ગેજેટ્સને, મોબાઈલ જોડે રાખીને ભજન નહીં કરવાનું. હા, તમે આઈપેડ કે એવું કશું રાખી શકો ચાલો, પણ મેક શ્યોર એમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન હોય, ફ્લાઇટ મોડમાં હોવું જોઈએ, અથવા એમાં સિમ કાર્ડ કે વાઈફાઈ ના હોય, ટૂંકમાં ઇન્ટરનેટ નહીં હોવું જોઈએ. બસ નહીં તો તમે ક્યારે ભજન કરતાં કરતાં પછી બીજી રવાડે ચડી જશે ખબર નહીં પડે. જાગ્રત હશે ને વાંધો નહીં આવે, પણ ડુ નોટ કીપ ગેજેટ્સ વિથ યુ વાઇલ ડુઈંગ ભજન. ઓકે, બીજું ભજન કરતી વખતે છે ને સામે ઠાકોરજીની મૂર્તિ રાખજો, ગુરુ હરિની મૂર્તિ રાખજો. છેવટે
મંદિર સામે બેસીને ભજન થતું હોય તો ઠીક છે, પણ કદાચ ઉંમર એવી હોય ને મંદિર સામે બેસીને કદાચ બેકનો સપોર્ટ ના મળતો હોય, એવું હોય તો તકલીફ પડતી હોય, રૂમમાં કરો, ખુરશીમાં બેસીને કરો, વાંધો નથી, પણ સામે ઠાકોરજીની મૂર્તિ હોય એવું રાખજો, જેથી કરીને ઠાકોરજીના દર્શન કરતાં કરતાં ભજન થાય એવું પ્રયત્ન કરવાનો. એવું જરૂરી નથી ઓલ ધ ટાઈમ, પણ પ્રયત્ન એવો કરવાનો. ઠાકોરજીની મૂર્તિ હોય તો સારું, ગુરુહરિની મૂર્તિ હોય તો સારું. પછી બીજી વસ્તુ છે મેન્ટલી પ્રિપરેશન. આ હું તમને હજુ ખાલી પ્રિપરેશન સમજાવું છું, પછી થોડી મેથડ સમજાવું છું, ફટાફટ, ટાઈમ નહીં લો વધારે. હવે તમારી જાતને ફ્લાઇટ મોડ, મોબાઈલની વાત નથી કરતો, તમારો મોબાઈલ ફ્લાઇટ મોડમાં હોય તો શું થાય? કોઈ નોટિફિકેશન આવે, ઈમેલ આવે, મેસેજ આવે, કોઈનો ફોન આવે, વિડીયો કોલ આવે, કશું જ ના આવે. ફ્લાઇટ મોડમાં કશું જ ના આવે. એમ આપણી જાતને ફ્લાઇટ મોડમાં મૂકી દેવાનું, એટલે આપણો જોબ, આપણો બિઝનેસ, આપણું ફેમિલી, ફ્રેન્ડ્સ, એક્ટિવિટી, સત્સંગની પણ એક્ટિવિટી, બધી જ એક્ટિવિટી ડિસ્કનેક્ટ. દેટ ઇઝ ફ્લાઇટ મોડ. પોતાની જાતને ફ્લાઇટ મોડમાં મૂકી દેવાની, એરોપ્લેન મોડમાં. બરાબર, ખ્યાલ આવી ગયો ને? તમે પ્લાનિંગ નહીં કરો, કહી દેવાનું મન બુદ્ધિને, કહી દેવાનું કે હું હવે 30 મિનિટ, એક્ઝામ્પલ તરીકે કોઈ કલાક, પણ હું 30 મિનિટ હવે હું ભજન કરું છું, તો હે મન, અત્યારે તારે કોઈ જ વિચાર કરવાના નથી, નહીં મારે તારા જોબના, બોસના, બિઝનેસના, ક્લાયન્ટના કે સત્સંગના, યુવકોના, ફેમિલીના, ફ્રેન્ડ્સના, કોઈના વિચાર કરવાના નથી. એવું માઇન્ડને કહીને પછી બેસજો. આપણી ભૂલ શું થાય છે કે આપણે ભજન કરવા બેસીએ છીએ ને, ચાલો અત્યારે ટાઈમ થઈ ગયો, હાલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, કોઈને થોડી વારમાં તો માઇન્ડ કહીથી કાંઈ ભરી જાય. ઓહો, 5-10 સેકન્ડમાં તો કેટલાય કન્ટ્રી બદલી કાઢે. મનની ગતિ તો કેવી છે, હે? લાઇટની સ્પીડ તો કશું જ નથી મનની સ્પીડ આગળ, રાઈટ? એટલે બ્રહ્માંડો બદલી કાઢે થોડી સેકન્ડોમાં. જોયા નથી એટલું સારું છે, જોયા હોય તો બધું બદલ કરે. એટલે ફ્લાઇટ મોડમાં મૂકી દેવાનું. કોઈને બીજું કોઈને યાદ નહીં કરવાના, કોઈને નહીં, એટલે કોઈને, તમારા આ મોસ્ટ બિલવડ વન્સ જે કહેવાય એને બી નહીં કરવાના. કોઈ જ નહીં, ભગવાન સિવાય કોઈ નહીં. તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય, તમે સૌથી વધારે જેને પ્રેમ કરો છો એને પણ નહીં. ભગવાન એટલે ભગવાન, બસ. ગુરુ હરિને યાદ કરો, બસ. આમ 6 મૂર્તિમાંથી કોઈને યાદ કરો, બસ. 7મી કોઈ મૂર્તિ જોઈએ નહીં, રાઈટ? સગા સંબંધી, મિત્રો, કોઈને યાદ નહીં કરવાનું. આ હું તમારી જાતને ફ્લાઇટ મોડમાં મૂકવાની રીત બતાવું છું. બીજું કે મનનો સ્વભાવ છે વિષયમાં જતો રહેવાનો, એટલે પંચ વિષયથી છૂટા પડી જવાનું. તે વખતે કોઈ વિષય નહીં, છોકરી કે છોકરો કે કશું જ નહીં, ખાણે પીણે, આ તે, ટૂંકમાં પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, ટોટલ ડિટેચ થઈ જવાના નથી, બસ આઇસોલેટ. બરાબર છે? કોઈને યાદ નહીં કરવાના. બીજું જ્યારે છે ને આપણે ભજન કરીએ ને ત્યારે ચિંતાઓ થાય. મન ક્યાં જતું રહે ખબર છે? એક વિષયમાં જાય. બીજું ક્યાં જાય? ચિંતાઓમાં, પેન્ડિંગ કામમાં. ભજન એટલે પેન્ડિંગ કામ જાણવા માટેની પ્રક્રિયા. તમને પેન્ડિંગ કામ ખબર ના હોય ને કે શું શું ટુ ડુ લિસ્ટ બનાવવું હોય ને, ભજનમાં બેસ્ટ બની જશે. પણ એના માટે નહીં કરવાનું, જોજો પાછા. ટુ ડુ લિસ્ટ, આ કરવાનું છે, આટલું શોપિંગ કરવાનું છે, આને ફોન કરવાનો છે, આટલું આમ છે, આમ તેમ, આટલું ગોઠવાનું છે, આટલું ક્લિનિંગ કરવાનું છે. અરે ભાઈ, અંતર ક્લીન કરને ભાઈ, હમણાં હું બીજું બધું પછી કરજે. કોઈ કામ યાદ નહીં કરવાનું, કોઈ પેન્ડિંગ જોબ. એટલે ચિંતાઓ નહીં કરવાની, બધી ચિંતા, બધું પછી અડધો કલાક પછી જે કરવું એ કરજો. હમણાં અડધો કલાક હું ને મારા ભગવાન બે જ, બસ. ભજન દરમિયાન you must be connected to the Supreme or Guru Hari only, no one else.
સ્વામી કે હું મારી રૂમમાં ભજન કરવા જાઉં, રૂમમાં જાઉં ત્યારે મને સૌથી વધારે કોઠારી સ્વામી સાથે પ્રીતિ છે, છતાં પણ કોઠારી સ્વામી ના આવી શકે એવું સ્વામીજી કહેતા હતા. રાઈટ. આપણું મોસ્ટ બિલોવડ વન જે હોય એ બી નહીં જ. પછી બીજું ભજનમાં શું યાદ આવે આપણને? આપણને નડતા દોષ યાદ આવે. એક પંચવિશીમાં જતું રહે મન, પેન્ડિંગ કામ અથવા ચિંતાઓમાં જતું રહે. ત્રીજું ક્યાં જાય? આપણને નડતા દોષ સ્વભાવ. હજુ મને સેક્સની વૃત્તિ પજવે છે, હજુ મને સ્વાદની વૃત્તિ પજવે છે, હજુ મને લોભની વૃત્તિ પજવે છે, હજુ મારામાં અપેક્ષા ગઈ નથી, હજુ મને ઈર્ષા જતી જ નથી. આવું બધું યાદ આવશે. યાદ આવે ત્યારે કરવાનું શું છે? તરત જ ઓનલી ફોર ફ્યુ સેકન્ડ્સ ઓર મિનિટ વિચાર કરવાનો દોષનો, અને પછી શું કરવાનું છે? તરત જ સોલ્યુશન. અપેક્ષા નડે છે, તરત જ નિરપેક્ષ ભાવના પ્રસંગોમાં. પ્રથમ 18માં વિષયના સંકલ્પ ઉઠે છે, સ્વધર્મના કે મહિમાના પ્રસંગો વિચારમાં જતા રહો. કયા પ્રસંગ, કયા દોષમાં કયો પ્રસંગ વિચારો એ આપણે જાણી લેવાનું. બસ આ થયું આખું એક ફ્લાઇટ મોડમાં આપણે આવી ગયા. મીન્સ વી આર ડિસ્કનેક્ટેડ. બધા સાથે ડિસ્કનેક્ટ થઈ ગયા. દોષ, સ્વભાવ, પ્રકૃતિ, ચિંતાઓ, સગા સંબંધી, બધા પ્રિય પાત્રો, પંચ વિષય, પેન્ડિંગ કામ, બધાથી ડિસ્કનેક્ટ. હવે થવાનું કોની? હવે શું કર્યું? તમે ડિસ્કનેક્ટ થઈ ગયા અને હવે તરત શું કરવાનું છે? ડિસ્કનેક્ટ થયા પછી કનેક્ટ થવાનું. ક્યાં? ભગવાન સાથે. કોઈ તમે આવું કરો છો એટલે ભજનમાં સુખ નથી આવતું. પહેલાં તો પોતાની જાત, પહેલાં ફિઝિકલી પ્રિપેર થાઓ, પછી મેન્ટલી પ્રિપેર થાવ. એટલે આ રીતે ફ્લાઇટ મોડમાં આવી જાઓ, બધા સાથે ડિસ્કનેક્ટ થઈ જાઓ ભગવાન સાથે. અને જેવા ડિસ્કનેક્ટ થઈ ગયા એવા ભગવાન સાથે કનેક્ટ થઈ જવાનું. બીજું, કપને મેં આપણે વાત કરીએ એમ એમ્પ્ટી કપ કરી દેવાનો. કપ એમ્પ્ટી, કશું અંદર નહીં રાખવાનું. મેરા મુझ में, ભગવાન સામે બેસીએ છીએ ત્યારે કપ ભરેલો છે કે આટલું આટલું તો મારે વાંધો જ નથી આવતો, હવે થોડુંક જ છે એટલું તો હેલ્પ કર, બાકી તો મને વાંધો નહીં આવે. ભરેલા કપ સાથે ના જાઓ સ્વામી. તમારો કપ ભરેલો હોય ને એની અંદર ચાનો કપ, દૂધનો, જેનો, પાણીનો, જે રાખો હોય તે રાખો, બીજો કોઈ નહીં રાખતા. પછી અંદરથી કોઈ અંદર નાખે, ચાનો કપ હોય એની ઉપરથી ભરેલો જ છે અને ચા નાખશે તો ક્યાં જશે? ચા ક્યાં જશે? એટલે ભરેલું છે, હું ભરાઈ જાય? કોઈ આવું કહેતા નહીં, કોઈને કોઈ ભરવાઈ જશે. ભરેલો જ છે, હું એમ કહું છું. કપ ભરેલો છે ને ઉપરથી કોઈ કપ નાખશે તો ઢોળાઈ જશે. એમ તમારો કપ ભરેલો હોય ને ભગવાન કે હે પ્રભુ દે ને, હેઠું જાય, ખાલી કરો પેલા. ખોટી વાત છે. એટલે કપને ખાલી જ કરી નાખવાનો. કદાચ અંદર હોય ને તોય ભગવાનને એવું જ કરવાનું. મેરા માનવાનું પણ દિલથી પાછું. ભગવાનને ઉલ્લુ બનાવવા પ્રયત્ન નહીં કરવાનો. પાછું ભગવાન કોઈ નથી છેતરાતા. એટલે માનવાનું કે મેરા મુझ में, ફ્રોમ ધ બોટમ ઓફ ધ હાર્ટ માનવાનું, મેરા મુझ में, હું ઝીરો જ છું. આઈ એમ એબ્સોલ્યુટલી ઝીરો બિફોર ધ સુપ્રીમ. હું કાંઈ જ નથી. બસ જ્ઞાન પણ નહીં રાખવાનું. મને કશી જ ખબર નથી, મને કોઈ જ જ્ઞાન નથી. બસ હું કંઈ જાણતો. આ તો એટલો બધો જ્ઞાનનો કપ ભરીને બેસે અને પછી ભગવાન પાસે જ્ઞાન માગે. કઈથી ભરાવાનું? કા પછી પાત્રતા મોટી કરો, કપને ખાલી કરો. હે પ્રભુ મારી પાસે હું અજ્ઞાન છું, અબૂધ છું, બસ હું કાંઈ જાણતો નથી. બસ એવું એક એકરાર કરો. મીન્સ આ બધી પ્રોસેસ છે શું છે? એમ્પ્ટી ઓર કપ માટેની છે. કપ ખાલી થઈ જાય એટલે પછી ભગવાન ભરશે. જ્યાં સુધી પોતાનું બળ છે, બુદ્ધિનું બળ છે, સગા સંબંધીનું બળ છે, લક્ષ્મીનું બળ છે, સંબંધોનું બળ છે, ત્યાં સુધી કપ ખાલી નહીં થાય. ઘણાને પોતાનું બળ હોય, ઘણાને ભગવાને આપેલી બુદ્ધિ ભગવાન આપી તો એ પછી એનું બળ લે, મારી પછી પોતે એનો માલિક બની ગયો હોય, બુદ્ધિનું બળ. ઘણાને પછી લક્ષ્મી છે થઈ જશે, હું તને આ તકલીફ છે, લાલ આટલા પૈસા છે કરી નાખશે.
લક્ષ્મીનું બળ. ઘણાને લક્ષ્મી હોય તો એ ના પતતું હોય તો સંબંધો. મારે બધા ઓળખે છે, બધા મિનિસ્ટર આપણા ભાઈબંધ છે, પોલીસ કમિશનર ઘરના જ છે, કલેક્ટર બી આપણને મળે જ છે. સંબંધોનું બળ, રાઈટ. પોતાનું બળ, લક્ષ્મીનું બળ, સંબંધોનું બળ, બુદ્ધિનું બળ. આ બધા બળ ખાલી કરવા પડશે, ત્યારે કપ ખાલી થશે. એટલે આ બીજો મેન્ટલી પ્રિપેર થવામાં બીજો મુદ્દો. પહેલાં ફ્લાઇટ મોડમાં આવવાનું, બીજું કપને ખાલી કરવાના, રાઈટ. હવે શું થઈ ગયું કે તમે ડિસ્કનેક્ટ થઈ ગયા એક બધાથી, ફેમિલી, ફ્રેન્ડ્સ, બિલવડ વન્સ, પછી જોબ, બિઝનેસ, બધાથી ટોટલ તમે ડિસ્કનેક્ટ થઈ ગયા છો. નાવ યુ આર ઓલ અલોન. અને બીજી બાજુ તમે કપ બી ખાલી નાખ્યો, એટલે આમ બી ડિસ્કનેક્ટ અને આમ બી ખાલી થઈ ગયા. હવે ત્રીજું સ્ટેપ શું લેવાનું છે? હવે તમે એકલા પડી ગયા છો, ડિસ્કનેક્ટ થઈ ગયા છો, ખાલી થઈ ગયા છો. હવે શું કરવાનું છે? તરત જ કનેક્ટ થઈ જાઓ. કોની સાથે? આની સાથે. બસ. હવે એ કનેક્ટ કેવી રીતે થવાનું? કનેક્ટ થવા માટેની પ્લાનિંગ કરીને પછી બેસજો. કનેક્ટ થવા માટે શું કરવાનું? ભગવાન સાથે જોડાવા માટે શું થવાનું? શું કરવું જોઈએ? સ્વામીજીએ બી ઘણી વખત સમજાવ્યું છે. 5 પ્રકારે ભજન, 5 પ્રકારે સેવા સ્વામીજી સમજાવતા હતા. પ્રભુ સ્વામી બી સમજાવ્યું છે. એ પ્રમાણે આપણે કનેક્ટ થઈ જવાનું. કનેક્ટ થવા માટે શું કરવાનું છે? એક તો ગુણાતીત પુરુષના પ્રસંગો. કેટલા બધા કથા વાર્તા આપણે સાંભળીએ છીએ અને કેટલી બધી કથા વાર્તા અવેલેબલ છે. હરિપ્રબોધમ વૃંદ હોય કે પછી યુટ્યુબની બધી અલગ અલગ પ્રદેશોની આપણી હરિપ્રબોધમની ચેનલો હોય, રાઈટ. કેટલું બધું ભંડાર છે કથા વાર્તાનો. એમાંથી એ બધું વાગોળશો અને મનન ચિંતન કરશો એટલે બધું. અને હું તો એવું બી કહું છું, તમને કદાચ હજુ બિગિનિંગમાં એવી તાકાત નથી કે યાદ આવે, પણ એવું લાગે ને તો પીસ ઓફ પેપરમાં અથવા કથા વાર્તાની કોઈ ડાયરી, કથા વાર્તાની પ્રસંગોની ડાયરી બનાવજો બધા. બસ. અને હવે તો PDF બી કેટલી બધી અવેલેબલ છે. તમારી ડાયરીમાં લખજો બધા પ્રસંગો. અને પછી કંઈ ના યાદ આવે તો યુ કેન ઓપન તમારી ડાયરીને ખોલો. એક પ્રસંગ લીધો, સરળતાનો, સ્વધર્મનો, આત્મીયતાનો, દાસત્વનો, સુરત ભાવનો, બસ વિચારો. અને તમારે જે પ્રસંગની વધારે જરૂર છે એવા પ્રસંગો વધારે સ્વાધ્યાય કરવાનો. તમારું માન બહુ નડતું હોય તો દાસત્વના પ્રસંગનો વધારે સ્વાધ્યાય કરવાનો. અપેક્ષા નડતી હોય તો નિરપેક્ષના પ્રસંગનો વધારે સ્વાધ્યાય કરવાનો. સ્વધર્મ નડતો હોય તો સ્વધર્મના કે ભગવાનના મહિમાના કે ભગવાનના સુખના પ્રસંગોનો સ્વાધ્યાય વધારે કરવાનો. જેવું નડે એના અનુરૂપ પ્રસંગ શોધી કાઢવાના. હું તો કહું છું કે ડેટા ફીડ કરી દેવાનો અંદર. આપણને બધાને 10-10, 20-20 પ્રસંગ દરેક ટોપિકના અંદર યાદ રહેવા જોઈએ. બધા જ પ્રસંગ, આત્મીયતા, સરળતા, સ્વધર્મ, સુરત ભાવ, બધા જ દાસત્વ, સેવક ભાવ, બધી જ પ્રકારના પ્રસંગો, એના કરુણા, આ બધા એક પ્રસંગો વિચારીએ. અને પ્રસંગો વિચારવાનું પછી શું કરવાનું કે એ પ્રસંગ લીધો, સરળતાનો પ્રસંગ લીધો, તો આ સરળતાની અંદર આવી જે સરળતા પ્રબોધ સ્વામીજીની સરળતાનો પ્રસંગ લીધો હોય તો ભાઈ પ્રબોધ સ્વામીને કીધું, સ્વામીજી મારો કૂદ ભૂસકો મારો લાલબાગ સ્વિમિંગ પુલ, અને પ્રબોધ સ્વામી વિધિન સેકન્ડ, એક જ સેકન્ડમાં મારી દીધું જમ. મારામાં આવી સરળતા છે કરી નથી, ચાલો ખબર પડી, સુસંગત કરો, કમ્પેર કરો, અને ખબર પડી નથી, તરત જ ભજન ચાલુ કરી દો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે સ્વામીજી, હે પ્રભુ સ્વામી, તમારામાં કેટલી અદ્ભુત સરળતા હશે. બસ હું તમારો દીકરો છું, તમે મારા બાપ છો, તો તમારે જેવી સરળતા મારામાં મને ના આપો. રિક્વેસ્ટ કરો. બાપ તો હોય ને એના દીકરા માગે આપે બધું, અને એને જરૂર હોય તો એ આપે જ. કયો બાપ એવો છે કે છોકરાની ફી નથી ભરતો? કયો બાપ એવો છે કે છોકરાને જમાડતો નથી? કયો બાપ એવો છે કે એના છોકરાને કપડાને બધું આપતો નથી? જરૂરી છે, આપે. એમ આપણો બાપ છે ને, આપણે જે જરૂર હોય ને એ આપવા માટે તૈયાર છે, પણ માગવું પડે. માગવું પડે.
એટલે ડિસ્કનેક્ટ થયા, એમ્પ્ટી થયા, પછી કનેક્ટ થઈ જાઓ ભગવાન સાથે. અને ભગવાન સાથે કનેક્ટ થવાનો પહેલો રસ્તો છે ગુણાતીત પુરુષોના પ્રસંગો. બસ સ્વામીજીના, પ્રભુ સાંઈના, ભગવાન સાંઈથી માંડી સ્વામી સુધી, પ્રભુ સાંઈ સુધીના કોઈના બી પ્રસંગો વિચારી શકાય. એવું નથી કે એક જ જણના વિચારી શકાય. બધા જ બધી 6 અક્ષરધામની મૂર્તિ છે. પહેલાં મહારાજને ગુણાતીત આવ્યા, પછી સાસીમાં યોગીમાં આવ્યા, અને પછી સ્વામીજીને પ્રભુ સ્વામી આવ્યા. 3 વખત મહારાજ આવ્યા ને 3 વખત ગુણાતીત આવ્યા, અને એ ગુણાતીત આપણી જોડે છે જ. પછી આગળ વિચારીએ, પ્રસંગોનો વિચાર કર્યા પછી આપણે બીજું કરે મહિમાનો વિચાર કરવાનો, નિષ્ઠાનો અને મહિમાનો વિચાર કરવાનો. કેવા ભગવાન, કેવી એની સુપ્રીમસી, કેવી એની તાકાત, કેવા એના ઐશ્વર્ય અને પ્રતાપ છે. બસ ભગવાનની તાકાત, ભગવાનની શક્તિ, ભગવાનનો અપરંપાર મહિમા. પણ એ મહિમાના પ્રસંગોમાં જો તમે ડૂબ્યા હશો તો મહિમાનો યાદ આવશે. પ્લાનિંગ કરીને જવાનું, આજે મારે આટલા પ્રસંગોનો સ્વાધ્યાય કરવો છે. તમે જોજો, ઇફ યુ આર પ્રિપેર્ડ ફિઝિકલી એઝ વેલ એઝ મેન્ટલી, તમને ભજનમાં સુખ આવશે જ, ગમશે જ. અને તમને એટલું આનંદ આવશે કે ઓહો હાસ, આજે તો મજા આવી ગઈ. હજુ તો ટોટલ પ્રસંગોના આકારે, મહિમાના વિચારમાં, સ્મૃતિ, લીલા ચરિત્રો ને મજા આવી ગઈ. કોઈ આડાવડા વિચાર જ ના આવ્યા. જે દિવસે ભજનમાં તમને આડાવડા વિચારો નહીં આવે ને એ દિવસે ભજનમાં સુખ આવશે, મજા, પછી ભજન કરવાનું મન થયા જ કરશે. પણ નથી આવતું સારા વિચારો, કારણ કે સારા અંદર વિચારો આવે એ માટેનું પ્લાનિંગ નથી કર્યું. બસ રેન્ડમલી જ બેસી જઈએ છીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી નહીં આવે. કારણ કે તમે મનને છૂટું મૂકી દીધું. મન છે ને અતિશય ચંચળ છે. બાળક નાનું કેટલું ચંચળ હોય, નાનું બાળકનું માએ ધ્યાન રાખવું પડે. બાકી જેવું આમ ઊભું થાય, ઊભું રહેતું થાય ને પછી ચાલતું થાય, એટલે પહેલા દિવસે તો એવો આનંદ આવે કે હાય છે મારો દીકરો ચાલતો થયો, હવે તને દોડાવશે. એ ચાલતો થયો એટલે હવે પછી આમથી આમ બધે જાય, નક્કી નહીં, દાદર પાસે જાય ને હેઠો પડે. બહુ ધ્યાન રાખવું પડે. રાઈટ, બાળક ચંચળ છે. ચંચળતા હોય એટલે એને એનર્જી હોય, એટલે બધી એની અંદર ભગવાને એનર્જી આપી હોય, એટલે ચંચળતા એ બીજું કશું જ નથી, એનર્જી ઓવરફ્લો થાય છે. હવે ઓવરફ્લો થાય છે એટલે પણ તમારે કંટ્રોલ તો કરવી પડશે ને. એમ મનને બાંધી રાખવાનું. બસ મનને ભજન દરમિયાન શું કરવાનું? બાંધવાનું. ક્યાં બાંધવાનું? કથા વાર્તામાં, પ્રસંગોમાં, લીલા ચરિત્રોમાં, સ્મૃતિમાં, મહિમાના વિચારમાં, ભગવાનના ગુણોમાં બાંધી રાખજો. બસ તમે નહીં બાંધ્યું અને ભજન કરવા બેઠા, નહીં કરી શકો, અને પછી તમે છોડી દેશો. બસ અને કંટાળો આવશે એટલે પછી મનને છૂટ મળી, એટલે મનને પછી તો વિષય ગમે છે. થોડીક વાર ફ્રેશ થઈ જઈએ, 10-15 મિનિટ આપણે થોડીક રીલ જોઈ લઈએ, કલાક 2 કલાક જતા રહેશે અને કેટલી ગંદકી ઠલવાઈ જશે આત્મા ઉપર. પ્લાન કરીએ બસ. એટલે ભગવાન સાથે કનેક્ટ થવા માટે અથવા મનને બાંધવા માટે શું કરવાનું છે? પહેલું છે ગુણાતીત પુરુષોના પ્રસંગો યાદ કરવાના. બીજું મેં કીધું એમ નિષ્ઠાના મહિમાના, ભગવાન સ્વામિનારાયણના ગુણાતીતાંશના, મહારાજના અક્ષબ્રહ્મના મહિમાના વિચાર કરવાના. ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળ્યું લખ્યું ને. ત્રીજું એના ગુણોનો વિચાર કરવાનો. કેવી ભગવાનની કરુણા, કેટલી એની ગરજ, કેવો ભીડો બેઠે છે, કેટલો આપણને પ્રેમ કરે છે, રાઈટ, કેટલું આપણે સહન કરે છે, કેટલી એની વિશાળતા છે, રાઈટ, કેટલી ક્ષમાનો એનામાં ગુણ છે. ભગવાનમાં અનંત કલ્યાણકારી ગુણ છે. આપણે ગુના કર્યા કરીને ભગવાન માફ કર્યા કરે છે. ભગવાન કેટલા ક્ષમાશીલ છે. આવા ભગવાનના અનંત જે ગુણો છે, ભલે પ્રસંગો યાદ ના આવે, ગુણો તો યાદ આવે. પ્રભુશ્રીનું દર્શન તો કરી છે ને આપણે, સ્વામીનું દર્શન તો કર્યું છે ને, એના ગુણો વિચારો તો બી તમે ભગવાન સાથે કનેક્ટ થઈ શકો છો. એ રીતે મીન્સ તમે ભગવાનના વિચારમાં છો. બસ ભજન દરમિયાન 2 તત્વ રહેવા જોઈએ, આત્મા અને પરમાત્મા. બસ આત્મા એટલે આપણે પોતે, અને પરમાત્મા એટલે આપણને જે મળ્યા છે તે. આત્મા અને પરમાત્મા સિવાય કંઈ પણ આવે એટલું ભજનની કચાશ કહેવાય.
આત્મા પરમાત્મા, ભગવાનની બધી સ્મૃતિઓ યાદ કર્યા કરવાની. કદાચ મહિમાનો વિચાર, નિષ્ઠાનો વિચાર, પ્રસંગોનો વિચાર, લીલા ચરિત્રનો વિચાર, ગુણોનો વિચાર કાંઈ ના હોય તો સ્મૃતિ. પ્રભુ સ્વામીજીની સ્મૃતિ તો ઘણી મળે જ છે આપણને. સ્વામીજીની બી બહુ મળતી જ હતી. એમને લીલા ચરિત્ર કર્યા હોય. આમ પ્રભુ સાહેબ શીખવતા હતા કે સ્વામીજી ઘણી વખત કેરી જમતા હોય ને પછી ગોટલો. હું એક વખત મેં બર્લિનમાં સ્વામીજીને કેરી આપી હતી. ઇન્ડિયાની નહોતી પણ કંઈક પાકિસ્તાન હશે કે મેક્સિકો હશે, ખબર નહીં. તો કેરી એ જમતા હતા ને મને આમ પેલા ઈંડિયા જેવી આમ સારી નહીં પણ આમ એનો પછી ઘોળીને લે સ્વામીજી. તે લીધી ને તે ફાટી એટલે આમ 2 ટુકડા કરી નાખ્યા. તો સ્વામીજી એક હાથમાં અડધું ને બીજા હાથમાં અડધું અને આમ લે ને એવા ચરિત્ર બી સરસ કરે. એ બધું કાયમ આપણને યાદ રહી જાય. આપણને પ્રભુ સાહેબને જમણી આંખમાં પાણી નીકળ્યા કરે છે, રાઈટ? તો આમ નેપકિન લઈને આમ કેવું આમ લૂછ્યા જ કરે છે ને. એવું બધી સ્મૃતિ છે. આમ કરતા હોય કરે ને. બધા એ બી ચાલે. હા, એ ચાલે. પછી એની સ્મૃતિ કરતા કરતા પછી બીજાની સ્મૃતિ કરવા માંડે. એ ના ચાલે. મનગમતા પાત્રોએ કંઈક સ્મૃતિ આપી હોય, સ્માઇલ આપી હોય. ઓહો, તો તમે તો પાછું દૂધની અંદર સાકર તો નાખી થોડી વાર અને હવે ધૂળ નાખવા માંડ્યા. આ તમારા દૂધ જેવો છે, રાઈટ? આ બધું સાકર છે અને તમે વિષય એ ધૂળ છે. પછી એમાં સુખ આવશે દૂધની અંદર? દૂધનો ટેસ્ટ બી નહીં આવે ને દૂધ કામ બી નહીં લાગે. બધું જય સ્વામિનારાયણ. એટલે એકલી સાકર નાખી, બીજી કંઈ નાખવું નહીં. પ્રભુ સ્વામી આ જ રસ્તો દેખાડેલો. સ્વામીજીએ રસ્તો પ્રભુ સ્વામી કીધું કે સ્વામીજીના દેહ, એ તો સ્વામીજીનું નામ આપવાના છે. સ્વામીજીના દેહની સ્મૃતિ કરવાની, સ્વામીજીનું ભાલ, સ્વામીજીની આંખો, સ્વામીજીની મૂછ, સ્વામીજીની દાઢી, સ્વામીજીનું પેલું મોટું પેટ, પછી સ્વામીજીના આમ એકદમ હાથ એકદમ કૂણા સોફ્ટ આમ, એ બધું જે કંઈ તમને આપણે એવું પ્રભુ સાંઈનું કરવાનું. બીજું સ્વામીજી પ્રભુ સાંઈ કે આપણે લીલા ચરિત્રને યાદ કરવાના. કંઈ પણ સ્વામી તો જબરા લીલા ઓસીકું ફેંકે. એક વખત જમીને પછી હાથ લૂછું, નેપકિન નહોતો તો ઓસીકું હાથમાં લઈને આમ લૂછી કાઢ્યું સ્વામીજી. એવી બી સ્મૃતિ આપી. ઓસીકાથી લૂછી કાઢ્યા. પ્રભુ સાહેબ એવી ઘણી સ્મૃતિ આપે છે. તો એ સ્મૃતિને આપણે યાદ કર્યા કરવાની. કથા વાર્તાનું મનન ચિંતન, અથવા છેવટે સ્વામીની વાતો વસરામત બાજુમાં રાખી શકાય. એક વાત લઈ લો સ્વામીની, વિચારો. બસ વાત વિચારીને પછી એની પર થિંક કરો. નિરંતર સર્વે ક્રિયામાં પાછું વાળીને જો કોઈ પણ વાતનો જેવો બીજાને સમજાવો છો પોતાને સમજવાનો હોય. ત્યાગ વૈરાગ્ય નિયમ ધર્મની કેટલીક વાત કરીને ભગવાન મળ્યા હોત પણ આ સાધુ ના મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવે? જે બી વાત ગમે એ વાત વિચારાય. વચનામતનું પેરેગ્રાફ લઈને વિચારાય. બસ એટલે આવી રીતે આપણે આવા 5, 7, 8 પ્રકારે જે કંઈ કીધું છે એ રીતે ભગવાન સાથે કનેક્ટ થવાનું. ફરીથી એક વખત બોલી જાઉં. પહેલું શું કરવાનું? ભજન ફિઝિકલી પ્રિપેર થવાનું. ફિઝિકલીમાં શું ધ્યાન રાખવાનું છે? ઘોંઘાટ ના થવો જોઈએ, પેટ એકદમ ભરેલું ના હોવું જોઈએ, ઠાકોરજીની મૂર્તિ રાખવાની, સ્વચ્છ જગ્યા રાખવાની, શક્ય બને તો એકાંત રાખવાનું. આ બધું ફિઝિકલી બરાબર છે. પેટમાં ગરબડો ઓયા કરતા હોય ને પછી હું એમાં સુખ આવે? બહુ ખાતા નહીં જાજુ. જેટલા માણસો વધુ ખાઈને રોગી કે મરે છે એટલું ઓછું ખાઈને કોઈ મરતું કે એટલા રોગી થતા 70-75% મેક્સિમમ સ્ટમક ભરવાનું. બસ 25% ખાલી રાખજે ફિઝિકલી. આ પછી બીજું એમ મેન્ટલી તૈયારી શું થવાનું? કપને એમ્પ્ટી કર ના પેલું શું હતું? હા, કપને એમ્પ્ટી કરી દેવાનું. બરાબર, 0 થઈ જવાનું. પછી શું વાત આવી હતી? હા, પેલું ફ્લાઇટ મોડ. સોરી, પેલું ફ્લાઇટ મોડમાં બધા સાથે ડિસ્કનેક્ટ. ફેમિલી, ફ્રેન્ડ્સ, સગા સંબંધી, જોબ, બિઝનેસ, બોસ, ક્લાયન્ટ, હરિસુમરન, ટ્રેડમિલ, જે હોય તે બધું જ
કાલે થોડુંક હવે બાકી રહ્યું છે, એ પતી જાય ને પછી નિરાતે ભજન કરવું છે. બસ જે વ્યક્તિ એમ કહે છે કે આટલું પતે પછી ભજન કરવું છે, એ ક્યારેય ભજન નહીં કરી શકે. બસ પતે પછી ભજન કરવું નહીં, ભજન કરવું તો જ પતશે, એવો વિચાર રાખો. ફ્લાઇટ મોડ પછી શું? કપને એમ્પ્ટી કરી દેવાનું. પછી શું કરવાનું? ભગવાન સાથે કનેક્ટ થઈ જવાનું. કનેક્ટ કેવી રીતે થવાનું? કથા વાર્તા, પ્રસંગો, મહિમાના વિચારો, સ્મૃતિ, લીલા ચરિત્ર અથવા કોઈ વાતો વચનાત્મક રેફરન્સ લઈને આટલી આવી રીતે કરશો ને પછી ભજનનું સુખ આવશે. નહીં તો ભજનનું સુખ આવશે. આપણે 5 દિવસ આવી રીતે શું સ્વાધ્યાય કહેવાય, શું ભજન કહેવાય, સ્વાધ્યાય શા માટે કરવાનો, ભજન શા માટે કરવાનું, કેવી રીતે સ્વાધ્યાય કરવાનું, ભજન કરવાનું, બંને સાથે કરવાના. સાથે છેલ્લી વાત રિપીટ કરું છું, સ્વાધ્યાય એકલો કરે અને ભજન ન કરે તો દોષનું દર્શન થશે, સમજણ આવશે, જાગૃતતા થોડી રહેશે, બળ નહીં મળે ને, સંબંધ નહીં વધે એના. એકલું ભજન કરે અને સ્વાધ્યાય ન કરે તો શું ભજન કરશે? શેની ઉપર ભજન કરશે? મિકેનિકલ થવાનું ભજન. સ્વાધ્યાય સાથે ભગવાન સામે આવા ગુણાતીત, આવા સરળતાનો પ્રસંગ, આત્મીયતાનો, એ પ્રસંગોનો વિચાર કર્યા પછીનું ભજન છે ને નેચરલ થશે. અને વિધાઉટ સ્વાધ્યાય ભજન મિકેનિકલ થશે. એકલું સ્વાધ્યાય નહીં, એકલું ભજન નહીં. સવારે સ્વાધ્યાય અને સાંજે ભજન એવું બી નહીં, બંને સાથે જ 30 મિનિટ બેઠા છો તો 30 મિનિટ સ્વાધ્યાય અને ભજન સાયમલ્ટેનિયસલી થવું છે, તો મજા આવશે. રાઈટ? અને ફરી છેલ્લી એક વાત કે જ્યારે બહુ ભજન કરવા બેસીએ ત્યારે પોતાના દોષની અંદર જાજુ ડૂબવાનું, ઓનલી ફોર મિનિટ 2 મિનિટ બસ. બાકી 30 મિનિટ ખ્યાલ આવો છે મને શું નડે છે, અને પછી નડે છે પછી હે ભગવાન હજુ આવો છું, હજુ કામી છું, લોભી છું, સ્વાધ્ય છું, આવો છું, તેવો છું. તમે તમારી જાતનું ચૂથો નહીં. બસ ગઈકાલે આપણે વાત કરી હતી ને એમ કે બધું આ નડે છે ને પેલું નડે છે, તો એને કરતાં શું કરવાનું? કૂદકૂદ મારી દેવાનો પાણીમાં. અહીંયા ચોંટ્યું છે ને આ ચોંટ્યું છે ને અહીંયા દાળ ચોંટી છે ને અહીં ભાત ચોંટ્યો છે ને અહીંયા આ બધું ચોંટ્યું છે. એ બધું કશું ચિંતા છોડો, અંદર મારો ડૂબકી, થોડી વાર રહો અંદર, બધું ક્લીન થઈ જશે. ભગવાનમાં ડૂબવાનું, પોતાના દોષમાં ક્યારેય ડૂબવાનું, પોતાના દોષનો વિચાર જરૂર કરવાનો, પોતાના દોષને જાણવાના જરૂર, પણ પોતાના દોષમાં ક્યારેય ડૂબવાનું નહીં. ડૂબવાનું ભગવાનની અંદર ડૂબવાનું. બસ પોઝિટિવિટીનો વિચાર કરશો તો નેગેટિવ ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. ભગવાનનો વિચાર કરશો તો માયા ક્યાં જતી રહેશે ખબર નહીં પડે. માયાનો વિચાર નહીં કરવાનો, ભગવાનનો વિચાર કરો. દોષનો વિચાર નહીં કરવાનો, ભગવાનનો વિચાર કરવાનો. રાઈટ? આઈ હોપ કે 5 દિવસમાં ઓલમોસ્ટ બધાને ક્લિયર થયું હશે જ કે હવે સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવા, અથવા સ્વાધ્યાય ભજનમાં કેવી રીતે સુખ આવે, કેવી રીતે એમાં ઇન્ટરેસ્ટ વધે, કંટાળો ના આવે, અને બધું જ ક્લેરિટી થઈ હશે એવું બિલીવ કરું છું. છતાં બી કોઈને કાંઈ હોય તો યુ કેન કોન્ટેક્ટ. પણ આપણે બધા હવે સિન્સિયરલી સ્વાધ્યાય ભજન કરી અને ખરેખર સંબંધ બાંધવો છે ને ગુરુહરિને રાજી કરવા છે, તો આપણે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રબોધ સ્વામીજી, આપનું આપેલું જે મટીરિયલ છે આપનું સ્વામીજીનું, કે ભગવાન સ્વામિનારાયણથી માંડી 100 ગુણા, એનું અમે 5 દિવસ મનન ચિંતન કર્યું અને અમને ખ્યાલ આવ્યો છે સ્વાધ્યાય ભજન એટલે શું, સ્વાધ્યાય ભજનના શું ફાયદા, સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવું જોઈએ, સ્વાધ્યાય ભજનમાં શું ધ્યાન રાખવું જોઈએ, બધો હવે ખ્યાલ આવ્યો છે. હવે અમારે કરવાનું છે બસ. તો અમે ખરેખર આળસને મૂકીને, મોબાઈલને મૂકીને, બીજી બધી એક્ટિવિટી મૂકીને અમે સિન્સિયરલી સ્વાધ્યાય ભજન કરી શકીએ એ માટે અમને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.